જય માતાજી દોસ્તો, આજે આપણે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મછાવા ગામે છીએ અને ત્યાં આગળ એક ખેડૂત દ્વારા પોતાની કોઠાસૂઝથી વગર ડીઝલે પાણી બહાર આવવાની જે ટેકનિક ઊભી કરી છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। આ આખું એનું સ્ટ્રક્ચર છે દોસ્તો। હાલ કેનાલમાં પાણી ઓછું આવે છે એટલે એની ફેરી ઓછી છે, છતાંય પાણી આટલું એ ઉપાડે છે પમ્પિંગ દ્વારા। અને જો એની ક્લચ પણ છે કે જેથી કરીને આપણે પાણી ના જોઈતું હોય એ ટાઈમે તમે એને બંધ પણ કરી શકો છો, એટલે ઓટોમેટિક એ બંધ થઈ જાય। અને આ એક એવો પ્રયોગ છે દોસ્તો કે જેથી કરીને ખેડૂતો આવું કોઈ વેણ હોય કે કોઈ આ રીતની પાણી ચઢાવવાળું હોય પોતાના ખેતરમાં લઈ જવા માટે, તો તમે પમ્પિંગ દ્વારા જ્યાં પમ્પિંગની જરૂર પડતી હોય ત્યાં આગળ તમે આવું જે દેશી જુગાડ છે એ તમે ગોઠવો તો તમને વગર ખર્ચે પાણી મળી શકે એમ છે। એટલે આના વિડીયોના અંતે હું દોસ્તો એ જે ખેડૂત છે ખેડૂતનો મોબાઈલ નંબર પણ મૂકીશ, જેથી કરીને કોઈ વ્યક્તિને આ ગોઠવવું હોય, તમારે પ્લાનિંગ આવું જોઈતું હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો। બહુ મસ્ત ડિઝાઇન છે દોસ્તો, કેટલું પાણી પૂર જોશમાં આવે છે જોઈ શકો છો આપ। અને બહુ સરસ ડિઝાઇન છે અને ખર્ચો એકવાર કર્યા પછી હંમેશા માટે તમારે ફ્રીમાં પાણી મળી શકે એમ છે। હવે આપણે એ જે ખેડૂત છે જેમની પોતાની કોઠાસૂઝથી આ બનાવેલું છે એ ખેડૂત સાથે આપણે વાત કરીએ। એમનું આખું નામ છે રમેશભાઈ હરગોનભાઈ પંચાલ, ગામ મછાવા, તાલુકો ખેરાલુ અને જિલ્લો મહેસાણા। રમેશભાઈ, આપણે આ જે વગર ડીઝલે જે ખેડૂતો પાણી મેળવી શકે એના માટે આપણે આ પ્રયત્ન કર્યો છે, બહુ ઉમદા પ્રયત્ન છે। આમાં તમને તૈયાર કરતા કેટલો સમય લાગ્યો? હાથ તો 6 મહિનામાં થઈ જાય। હા, આનો 8-9-10 વર્ષના પ્રયત્ન પછી આ તમને સફળતા મળી છે, બરોબર? 10-1 દિવસમાં તૈયાર થઈ જાય। જે પણ કોઈ ખેડૂતને આ ડિલિવરી જોઈતી હોય તો તમે 10-1 દિવસમાં તૈયાર કરી આપો, બરોબર છે? અને આ જે આખું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરનો અંદાજિત જો કોઈ ખેડૂતો પૂછે આપણને તો અંદાજિત કોસ્ટ ખર્ચો કેટલો આવે આનો? 3 લાખ જેટલો। અને આની અંદર સમથિંગ 3 લાખ જેટલો ખર્ચો કર્યા પછી કોઈ વર્ષે મેન્ટેનન્સ કે એવું કોઈ મતલબ હા 0% જેટલું મેન્ટેનન્સ આવે છે આની અંદર। અને દોસ્તો ખર્ચ એકદમ નોર્મલી આવે છે, એટલે જે પણ ખેડૂતને આ જે ડિઝાઇન છે અને વગર ડીઝલ અને વગર બળતણે આપણને જો પાણી મેળવવું હોય તો આજે રમેશભાઈ પંચાલ છે એમનો કોન્ટેક કરવો અને વિડીયોના અને તમારે આ ડિલિવરી જોઈતી હોય તો તમારે ખેરાલુ તાલુકાનું લુણવા ગામ છે ત્યાં આગળ એમનું કારખાનું છે અને ત્યાં આગળ તમને આ ડિલિવરી મળી જશે અને પૂરી માહિતી મળી જશે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।